શું નામ છે તમારું? તુલસીબેન. તુલસીબેન, શું બનાવ બન્યો છે? સાહેબ, અમે હપ્તા પહેલા ભાગી ગયા હતા, પછી અમારી જોડે મારપીટ કરીને મમ્મી પપ્પાએ એમને નાગનેશમાં એના પપ્પાને એમને બધાને માર્યા. મમ્મી પપ્પા શિવરાજના એ શું છે તમને? એને મારી જોડે મેન્ટ્રી કરાર કર્યો, મારી જોડે લગ્ન કર્યા, અને જ્યાં પહેલા લગ્ન કર્યા હતા ને ત્યાં મારી જોડે છૂટાછેડા કરાયા, અને પછી મને લઈ ગયો ભગાડીને. પછી એના ભાઈબંધના ઘરે મને રાખી હતી. આ 10 દિવસથી અમે ત્યાં હતા. પછી એને એવું કીધું કે નિવેદન દેવા આવવાનું છે, તો અમે રાણપર પોલીસ ચોકી નિવેદન દેવા આવ્યા હતા. એના પહેલા મારપીટ કરીને તો કોઈ પોલીસવાળાએ મારો કેસ લીધો નહીં. પોલીસવાળા અમને બધાને પૈસા ખવડાયા તો કોઈ પોલીસવાળાએ મારો કેસ લીધો નહીં. કોઈ મારો કેસ લખ્યો જ નહીં. એ લોકો ખાલી એવું કીધું કે સામેવાળાએ એવું કીધું કે સમજૂતો કરવાનો છે, તો એ હિસાબે સમજૂતાનું લખી નાખ્યું. એ લોકો કેસનું મારી જોડે ના લખ્યું અને સમજૂતો લખી અને મેકલી દીધા. અત્યારે મેં કેસ લખવાનું કીધું ને તો કે એ દિવસે સમજૂતાની વાત થઈ હતી, કેસની વાત નથી થઈ, કે કેસ બેસ કંઈ લખવાનું ન હોય. તો કોઈ સાહેબે મારો કેસ ના લખ્યો. તો પછી એના પછી મેં કીધું કે હું આઈ ના મર દે. તો પોલીસવાળા કે તને સારું લાગે એ કર, અમે કોઈ તને કંઈ કહેતા નથી. ભાગી ગયો તો કે શું અમે એને પકડીને લઈને આવી, અમે એને આમ કર્યું ઓલું કર્યું. તો એ સાહેબને કીધું તમે મારો કેસ તો લખો. મારી જોડે મારપીટ કરેલી છે એના મમ્મી, એના પપ્પાએ, એના 2 ભાઈ, એ બંબુ લાકડા ને બાકડા બધું પોલીસ ચોકી જમા કર્યું હતું. એ છતાં 2 હવલદાર સારે હતા, બાઇક લઈને આવ્યા હતા જોડે. એ લોકો મને બેવાડીને લઈને આવ્યા પોલીસ ચોકી અમને 2ને. પછી શિવરાજને પૂછ્યું કે તારે કોને જોડે રહેવાનું, તો એ સાહેબના સામે એને કીધું કે આના જોડે રહેવાનું. પછી એના બીજા દિવસે અમે મિન્ટ્રી કાર્ડ કરાવ્યો. પછી અત્યારે આવ્યો તો અત્યારે કોઈ સાહેબ મારો કેસ જ નતા દેતા. એના પછી પોલીસવાળાના ત્રાસથી અને નાગનેશવાળાના ત્રાસથી મેં દવા પીધી. મારી નાની છોકરી છે. તમારી માંગ શું છે? મારી માંગ એ છે સાહેબ કે એમને મારા જોડે આટલું કર્યું તો એ લોકોને કઈ સજા મળે કે ના મળે, એ તો એ મને રાખે કે ના રાખે.